જય દ્વારકાધીશ. હાય. કેવું હતું કીધું? તમારી સુરત ની જીત તોલા કતાર ગામ. હાય. હેલો. પેટ ભરાઈ ગયું. કેટલા 6 વાગ્યા ને? ગોવાની ટ્રીપ કેવી રહી? મસ્ત મસ્ત હતું. મમ્મી હું ત્યાં આવું ત્યારે મને ખબર પડે ને. 100 રૂપિયાનું છે એ તો. એવું જોઈએ કોઈ એક મોમેન્ટ હોય ને જે આપણને વેરી સ્પેશિયલ લાગે. તારામાંથી બ્લોક છે. કોકના ઘાટ નગર હું ત્યાં હમણાં એની મા બેન એક કરી નાખીશ. બ્લોક કર્યું ઓલરેડી. ઉઠાઈ ના લેતો હું બનાવે રસો નાખો ના રસો નાખો ટેસ્ટ કરો હું લાગે મારી પ્રાઇવેટ છે એવું કેવું પ્રાઇવેટ હા બગાડ લઈ આખી ને નાઈસ છે એને આખવા જેવું છે બાઇટિંગ માટે આવે ને લીંબુ નાખ લે ઉપર કાકુ તો લે લીંબુ નાખી દે લીંબુ નાખે થોડું મત કરવાની મેં કર્યો બાપા 2-3 આઈડી બ્લોક કર્યા. મે બી આ લોંગ નખાય ટાઈમ મોરીલા પછી રાઈટ. હા એ તો ઓલવેઝ હોય યાર. ક્યારે આવું છે હવે ઘરે આવીશ પેલા એટલું બધું ના હોય મીઠું નમક નહીં મરી મારે નાખું થોડી હું છે ને કદાચ સન્ડે આવવાની છું તમારા ઘર પાસે ત્યારે આવી. સેન્ડે અંજુ બાબા કે લગ રહે वो यार इनको सेंड खराब हाथ खराब આ તે બીજી વાર પત્તર ઠોકી કમું છું બીજી વાર પાડ્યો છે બરોડા પાસે મળતું. હું આટલું બધું તું ભરતી પછી આ પેટ ભરાઈ ગયું આમાં શું કરવાનું જામનગર આવો. હા જેટલું છે એટલું તો ખવાય જ નહીં. એક પોર્શન બી નહીં આપ્યું તને. ના ખવાય આટલું બધું અરે ખાવાનું રાખ. બરોડાનું સેવ હવે તો જીતે ખાધું. હા અને 99 99 ઓલો હાફ પેકેટ 6 buy 1 buy 6 get 3 30 રૂપિયા 30 રૂપિયાનો. મેરેજમાં આવશો ને સોરી કેમ કે ખબર જ છે હજી વાર છે તાર લગ્ન ને એટલે મેં તને ફોન માં તો કહી દીધું બરોડાનું ફેમસ છે અંજાર આવો. બનાવી એ બરોડાના જ છે લીલીભાઈ લંડન માં રહેતા હોય બધા અહીંયા આવી જજો જય બોલે છે ઉછળમાં કિંગ્સબરી બરોડાના જ છે બનાવે છે એની ભાઈ આવશો ને મેરેજમાં નહીં આવે અહીંયા જ નહીં આવે તો વેધર જ શૂટ નથી થતું. મોબાઈલ આવી ગયો છે. મોબાઈલ પર સીમ આપણે રાખ. ન હોય ગયો તો શું કરવાનું? વાપરો ચડાઈ લાલ સિમ કાર્ડ નાખવાનું તો પછી આપણે વાઈફાઈ વાપરવાનું. જેમ કરવું હોય એમ તારે એ બે રાખવા છે મારો તો 3 મોબાઈલ છે. તો પછી બધા ભેગા હું કરાક કરે પેલો બાજુ મરાક એટલે આવશે ઓટોમેટિકલી સેટઅપ ન્યુ ડિવાઇસ એટલે આનું બધું એમાં ટ્રાન્સફર થઈ જાય નંબર કોલ લોક એમાં બધું આમાં નવા એ નહીં પેલો લા ક્યુટ આવ્યો ને. લા ક્યારેક કરો છો થઈ તો ગયા. સિમ લેવું પડશે એની માટે એવું પૂછ્યું. એ તો ઇન્ટરનેટ ચાલુ કરવું તો લેવું જ પડે ને કઈ નહીં બીજું કંપની છે એના નામનું સિમ કાર્ડ એને બધું લઈ લઉં. તમારું ફેમિલી છે ઉઠાવો બ્રધર મારો ભાઈ બી લંડન માં જ રહે છે ભાઈ હા તો એને મોકલો છો બરોડાનું સેવ ઉછળ ખાવા કિંગ્સબરી જય બોલે સેવ ઉછળ લાવ છે
તને પેલા ના દેખાણો આમ હાથ જોડીને આયા જય ભોલે કેવાય એવો તે લાવ્યો જ તું. બિગ ફેન ભાઈ. હા હા, હમણાં તમારી જોડે સેલ્ફી પડાવવા આવું જ છું. હા ભાવિનભાઈ. જીત આ ગર્લ કોણ છે? અમારી વાઈફ છે. તમે જોઈ આવજો પ્રોફાઇલમાં. બહુ ટાઈમથી આઈડી માર્ક કરું છું. આપણે આઈડી નો સ્ક્રીનશોટ છે. આવે ને એટલે મને ખબર પડી જ જાય આંગળી કરવા. ઓળખો કે નહીં મને માસા? હું કેવી રીતના ઓળખું બકા? ઘણા નિયમ હોય, હું આમાં આવું ના લખીશ હોય ને વચ્ચે ફાઇટિંગ થઈ જાય એમ. હા કઈ નહીં મોટા થાય. પાવલ ખાલી ઉપર નો એક જ હાલ. ના હોય થોડું એવું કે જો. થોડુંક રસો હાલ. ખવાઈ ગયું એવું જોયું ના નાખું નહીં ખવાય. ઉપરમાં લઈ અને આમ જો રસ જ થરા પ્લીઝ થોડોક જ લાવે છે, ખાલી એક એવું જ કે 2 ચમચી જેટલો જ. એ તારા એવું કે તારી 2 ચમચી નહીં હો, માણસ ની 2 ચમચી હોય. તારા તો ચમચા છે, ચમચી નથી. એવું કે છે. અને ઉપર એક જ તો ના લાવજે. હોય સાચું એમ. હમ ના હોય સાચું એવું કે જો સોનિયાબેન. દુબઈ કે લંડન? લંડન દુબઈ. એવું ના હોય પણ એવું છે બેન, એવું છે. થેન્ક યુ મારો ભાઈ. અરે તું કેમ ફેન પીસો બગાડે ભાઈ? હું બિગ ફેન છું અર્જુનભાઈ. આજે અમે લોકો શોપિંગ કરવા ગયા ને ત્યાં આપણને ફ્લાઇટમાં ઓલું નતું આપ્યું કેક, એવી હતી. મેં મમ્મીને બતાવી, મેં કીધું આવું આપ્યું હતું ફ્લાઇટ. જીતભાઈ તમારું ફેમિલી કયા ગામ રહે છે? મારા મા બાપ ભાઈ બેન આખું ખાનદાન મારું લંડન માં રહે છે. લેસ્ટર છું વૈશાલી બેન. લેસ્ટર છું? ના, લેસ્ટર નથી, લેસ્ટર લંડન નતું. છું. કોણ છે? જય શ્રી બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લેસ્ટર હોત તો શું કામ હતું? પૂછી લો ને મારો. લેસ્ટર હું હોત ઇન કેસ. તમારા આઈડીમાં મેસેજ કરી દો. ઓકે વૈશાલી બેન, તમારું જે કામ હતું ને લેસ્ટર હોત તો એના આઈડી મેસેજ કરી દો તમે ડીએમ. જો વૈશાલી, તને બેન કીધી, એટલે તું મારી સાડી થઈ ગઈ હવે. ઓકે, સો યુ કેન આસ્ક મી. પાટલા હા હોય એમાં નક્કી ન હોય. મોટા હોય તો પાટલા હા હોય ન થાય. તમારી ચેન કેટલા ઇંચ ની છે એમ? નથી ખબર આપણને. મને નથી ખબર એટલે જવાબ ન આવ્યો. મેરેજ થઈ યસ ગયા તો તમે જુદા. જીજુ, અમે ચેક કરી દઈએ જુદા રહી તો રહી કે નહીં એમ. એટલે 18 બેન જીજુ કે પાટલા હા નહીં હોય, હાડી જશે પાટલા હા. કમેન્ટ ક્યુટ એન્ડ વન્ડરફુલ કપલ, સુપર જોડી. હું દીદી કરતા મોટી છું. આઈ ડોન્ટ માઇન્ડ. તો પાટલા હા છે ને. હું તો હું તમારા જીજુ કરતા મોટી છું. મોટી જુઓ, મોટી જુઓ. મારા માસી નથી રહી શકતા જુદા પણ. બરાબર. આવી ગર્લ કેમ પસંદ કરી તે તું કેટલો આપો રજા રિપોર્ટ હવે આને. રાજાના નાટક કરી આંગળી. ગમ હોય હવે એને કે તું કોઈ ખોટી
કોમેન્ટ નહીં કરી શક. તને મેં છૂટી કરી દીધી એને કે હવે તમારે ટાઈપિંગ વાઇપિંગ ની મહેનત નહીં થાય. તમને ખોટી નોટિફિકેશન નહીં આવે મારી હવે લાઈવ બાઈવ થાય તો. જમાઈ કેવાનું ને દીદી ઓલા પાટલા આવું જમાઈ કેશો તો બધા ભાઈ હું ઓલું હું કહેવાય ચાંદલો ના હા હા લગી તો લગન માં આવે એને કેવાય ને ઓલું હું કહેવાય યાર ચુકન આણું આણું બધા આપી દેજો પણ આણું અહીંયાથી આ લઈ આવવું થોડુંક અઘરું પડશે એટલે તમે તમારે મને બેંક ટ્રાન્સફર કરી દેજો અહીંથી હું લઈ લઈશ અને તમે આણું જે આપો એ મહેરબાની કરીને પાઉન્ડ માં આપજો દીદી તમારું ક્વોલિફિકેશન લોનલી એક્સેપ્ટ લંડન મની ને દહેજ હા દહેજ દહેજ જે આપો આ વધી ગયું રેવા દે આવા મોટી શબ્દનો પ્રયોગ હું મોટી હું કઈ નાની બસ માણસ જ છે ને સાચી વાત છે તમારી 100%. ભાઈ તો હું લખે છે ને ભાષા જ નથી સમજાતી તો લોકો ભજન એટલે ઓલા પાઉં ખાઈ લીધા હવે આ એમને ખાવાનું ચમચીએ ભાવે હાર્યું એમ વધારે ભાવ જયશ્રી મેડમ કેમ ફિલ્ટર મારે નથી જરૂર એટલે મેં નથી લગાવ્યું રાજકોટ લઈને ભાભી ને હા બસ ખાઈ લીધું હવે નીકળીએ એટલે હમણાં જરાક બે મુખવાસ ખાઈ લઈ પછી ગાડી ચાલુ કરીએ લંડન નો વ્યૂ હા ખરાબ છે પેલા ખાઈ લઉં પછી બપોર સરખી રીતે સાચવજો અમારો દાગીનો કહેવાય બધું આ દેશ બધું દેશું પણ દીદી ને આ તો વૈશાલી બેન તમારી આ કમેન્ટમાં કાંઈ ટપો પડ્યો ને બધું બાઉન્સ ગયું મને એવું જ થયું એટલે મેં અડધે થી જ પાછો વળી ગયો એમ છે મેં કીધું મને ટપો ન પડ્યો હું એટલે જ અડધે થી પાછો વળી ગયો આ ભાઈ એવું લખે છે ગાજેતેરિયા સરનેમ એવી હજી અમને તો લઈ જાઓ ભાભી લંડન આપડા બાઈક વાળા છે ને બધાને એક સ્ટીકર ચોટાડી દેવાનું લીલી એવા બનાવી દીધા હોત તો એક દસેક બધા બાઈકમાં નહીં આવતા 10 ઇન્ડિયાથી પાસ કરોડાય હા તો ઇન્ડિયાથી પપ્પો નખાઈ દીધેલો બાઈકમાં સાઈડમાં લગાડી દેવાના ટોપિક શું છે કાંઈ ટોપિક નથી આવતા જોવાય આવે ને પેલી દુકાન થી લેતો આવું તમારી જોડી ફિલિંગ્સ છે મેરિડ કપલ યસ મારો છે જાણીતો તારા હું પેલા આ સોનું વાળો છે એને મોકલી દેવાનું ખાલી આઈ મોકલી દે પ્રિન્ટ કરીને આપી દેશે તું અહીં સાહેબ બનાવડાવી દે દિનેશ ને ફોન કરી દઈશું તમારે ક્યારે ખાલી એડવર્ટાઇઝ જ હોય નામનું એડવર્ટાઇઝ હોય અને એડ્રેસ હોય તમારું ખાલી હા બસ એમાં મેનુ ના હોય તમે લેક્ચર પણ આવા અમુક ફોટા એવું મૂકે એડ્રેસ ને એવું બધું પછી જે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે ને એમાં 30% ઓફ આપવાનું હોય એ બધું એડવર્ટાઇઝ હોય ક્યારે જાના
ભાઈ નું શરીર હમ લગન રિવ્યુ આપો પ્લીઝ, રિવ્યુ આપો તો તમારું શું લગન છે. કરી શકે. ખાવા આવે ને ખાતા ખાતા એનો ફોન કરીને રિવ્યુ લઈ જ લેવાનું. આ દુકાને હે ને મારે પેલું આબુ નહીં મુકાય કીધું આમ પાઉન્ડ લઈ જાય તો તમારે હોય તો જો અહીંયા નીચે કઈ દે એવું છે ભાઈ એડવર્ટાઈઝ ટેપ કરાવવાનું છે રિવ્યુ. ટેપ એન્ડ રિવ્યુ ટેપ એન્ડ ફોલો ઇન્સ્ટાગ્રામ 20 પાઉન્ડ લે ખોટું આમ તો નહીં જરૂર એના કરતા શું કરવાનું અરે પણ જે કસ્ટમર ખાવા આવે ને એ ખાવાનો QR આપે મૂકી દેવાનું બાપુ QR આવે ને તમારા ઇન્સ્ટાગ્રામ માં QR જનરેટ થઈ જાય આઈડી નો અને ગૂગલ નો QR વેબસાઇટ નો QR જનરેટ છે તો QR મૂકી દો ને આવું બધું કરે મેં તો હું તો કહેતો તો બધી દુકાન ના લાયા કીધું કોઈ મહિને 20 પાઉન્ડ કરવાના हम आपके वीडियो लाइव पहले से ही देखते हैं बहुत अच्छे लगते हैं और किसी બેન के कहने એ હતા તો આમાં કોક આવ્યું કે બેન જ છે. હવે હું એટલે ભાઈ બનાવડાવું તો આમાં એક બે આવ્યા જો. કોઈ દેખાય નહીં 10 દિવસ માટે એક છોકરાને રહેવું છે. હા તો 10 દિવસ ના જો ને એક દિવસ ભાઈ બેન સાઈન બેન ડિઝાઇન તમે ત્રીજી વાર લખ્યું વધારે વાંધો નહીં અને માથે પેલી છોકરી વજન વાળું આગળની સાઈડ રાખજો પછી નથી ખાતી. વજન વાળું રાખજો આ પેટી કાઢી દેતી વજન વાળું પાછળ થી ખૂબસૂરત વિડીયો બનાવતી એવું કે બીજી તારીખ પાસે બે છોકરીઓ ટોટલી સાથે રહી શકે. છે કયો વાત ઓછી કરે બોક્સરૂમ જોઈએ છે. બોક્સરૂમમાં તો પછી મોંઘું પડે ને. બોક્સરૂમ 500 રૂપિયા થાય. બહુ अच्छे 450 આવે છે. 450 આવે છે. હા તો વાંધો નહીં કહી દે ને ક્યાં બોક્સરૂમ છે આપું પાસે. ટી શર્ટ મજબૂત હા લાગે ભાભીને એ ભાઈ જાગા પાડવા આજે તો નહીં. હા હા તો લઈ જાય વ્યવસ્થિત છે ને. હા તો જય માતાજી વાંધો આવું બોક્સરૂમમાં છોકરા ટીકે ગલ ને છોકરી બોક્સરૂમમાં મૂકી દે 450 500 કહ્યું તો 500 આપી દેશે એવું કહ્યું તું ભાઈ તું 450 બોલે છે 450 પર રેડી છે. છોકરી બી આવી ગઈ બોક્સરૂમ બસ આવી ગઈ છે ભાઈ. આવે છે હવે લઈને કોને તો મજાજીને આમ મેસેજ આવી ગયા મને. કોને બોક્સમાં છોકરી અને મોટા મોટા રૂમમાં તો ત્યાં જ આવે છે, તમારું કઈ સમજાતું નથી બરાબર તેમ ને બે ઘડી મજાક મસ્તી જય માતાજી આવું લગન પછી જવું પડે જવું હોય તો ભાભી હાથ જો તું એમ કઈ જો ને કે હમણાં આવું લગન પછી પૂછીને જવું પડે મકાઈ કેટલા દિવસ અને પછી એક દિવસ વધી ગયો હતો અમારે ટ્રેજડી થઈ ગઈ છે ને ભાભી આમ તો થોડી સેક્સી અમાર સારી હતી હમ એને ટીચવા હેડી કેમ છો ભાભી એકદમ બઢિયા હલા તમે લોકો જોડે લેતા હોય પાછું આવ્યું પાછી આવ્યું તમે જમી લીધું કે બાકી છે હું બહાર થી ખાઈને આવી હતી અત્યારે થોડું ભૂખ લાગશે એટલે મકાઈ બાકી ખાઈ લેવું એને સિગરેટ બોક્સ તો લેવું તો લેવું પડે ચાલુ હોય તો એટલે મારા લગ્ન બાકી છે એટલે અત્યારથી ટ્રેનિંગ લઈ લઉં ને બરોબર જોડી રેલી ખબર જ નહીં કે તું પીવે છે. કઈ આગો થાય સિગરેટ પીવે ખબર જ નહીં. This is રાઠોડ હાય ગાડી તો જો સ્ટ્રીટ આખી ક્વાઇટ જય અલા ધંધો જ નહીં. પેલી દુકાનમાં ક્યાંય છે જમાઈ રાજા નાસ્તો કરવા ગયા લાગે છે હા
હાય. તમે વિડિયો પોસ્ટ નથી કરતા, બંને ના કરું જ છું. હાય. હું એડવાન્સ પીતો પેલા એડવાન્સ પીતો હતો પછી એડવાન્સ હમણાં માલ નતો આવતો તો પછી મારી ચાલુ કરી પછી ઈ જ ચાલુ રહી ગઈ. વરસાદ છે ત્યાં? હા રિયો ધમ ધોકા આવે. મારું ક્વોલિફિકેશન મારું M.Com. એને હવે કેમ માંગુ નાખવાનું છે તો ક્વોલિફિકેશન પૂછો છો થઈ ગયા એને લગન. એ નવરાત્રી ભગવાન અમદાવાદ પાસ નું સેટિંગ કરી રાખવું. હવે તો અમે કેમ નવરાત્રી કરતા હતા. આપણે ક્યાંય નવરાત્રી જીજુ મારે કેમ જીજુ કેવું દીધું ગમે હા બરાબર. સારું જીત. ચાલ હવે હું મકાઈ વકાઈ ખાશું. ફોન કરું બેટા. 10મી ફેલ એટલે ભાઈ 10મી ફેલ હોય કે અભણ હોય પૈસા છાપતા આવડવું જોઈએ. તभी तो आप नीचे बैठे हो और हम ऊपर बैठे हैं. પણ બેનપણીના ઘરને જોવાનો બહુ મોટો શોખ. ચલો બાય. પછી મહિલા. હા મિશ્રી ફોન કરું તને ખુશી થોડીક વાર પછી. જય વચરાજ. તારે અત્યારે એમ જ છે ને તું ત્યારે હસબન્ડ વાત કરતી અમારા જમા યાર. હા કે ના કે તો ફોન કરું. કાલે કોલ કરીશ ફ્રી થઈને. ઓકે હું સમજી ગઈ. નીચે મેસેજ આવ્યો જી. સ્ટીફન રોબર્ટ કઈ બાજુ બ્રો? અહીં છો આ આપણી જગ્યાએ ક્યાં હોય અડ્ડે. નામ નથી કપ્તાન કોનું છે? પાસ કરવા જતો. અમારે બેનપણી નથી હો ભાઈ, દીદી છે. ઓકે હાય. હાલો જીત લાઈવ ને વિરામ આપી હવે કરું ફોન. ખાઈ લો થોડું કટક બટક પછી ફોન કરું. હા મળ્યા.